દર વર્ષે વરસાદમાં હજારો લીટર પાણી વહી જાય છે। આ પાણીનો સંગ્રહ કરવામાં આવે તો તે ખેતીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। આવું જ કંઈક અમરેલી જિલ્લાના એક ખેડૂતે કર્યું છે। આ ખેડૂતે 35 લાખ લીટરનો ટાંકો બનાવ્યો છે અને અનોખી ખેતીની શરૂઆત કરી છે। અમરેલીનું છેવાડાનું આ મોટી ખિલોરી ગામ, આ ગામના મનસુખ વસોયા અનેક ખેડૂતોના પ્રેરણા સ્ત્રોત બન્યા છે। મનસુખભાઈ વસોયા 27 વીઘાની જમીન ધરાવે છે। આ જમીનમાં 12 માસ પાક લઈ શકાય તે માટે તેમણે ભાલ પ્રદેશની જેમ પાણીનો સંગ્રહ કર્યો છે। તેમણે પોતાની વાડીમાં વિશાળ ટાંકો બનાવ્યો છે। આ ટાંકામાં ચોમાસા દરમિયાન 35 લાખ લીટર પાણીનો સંગ્રહ થાય છે। આ પાણી શિયાળામાં અને ઉનાળામાં ખેતીના કામમાં વપરાય છે। તેમની પ્રેરણાથી સ્થાનિકોએ પણ પોતાના મકાન, વાડી અને ખેતરોમાં પાણીનો સંગ્રહ કરવાની શરૂઆત કરી છે। મનસુખભાઈ જણાવે છે કે તેમને પાણી સંગ્રહ કરવાની પ્રેરણા તેમના પિતાએ આપી હતી। ઉનાળાની ખેતી કરવા માટે પાણી ઘટતું હતું તો મેં 35 લાખ લીટરનો સમ્પ બનાવી અને મારા ખેતરનું પાણી જે વેસ્ટ વયું જાય છે એને જ એમાં ટાંકાની માલિકો અંદર લેવા માટે 20 ફૂટ ઊંડો ટાંકો બનાવ્યો છે, 12 ફૂટ બહાર બનાવ્યો છે। જાતું પાણી અટકાવવા માટે એણે એક સિઝન ઉનાળાની લેવા માટે 35 લાખનો ટાંકો બનાવ્યો છે। એની અંદરથી અમને ગામને ઘણાને પ્રેરણા મળી છે અને એવું અમે પણ એ પ્રેરણા એની લઈ અને અમે ભવિષ્યમાં પણ આવું કરવા ઈચ્છીએ છીએ જેથી કરીને અમારો સિઝનનો કોઈ પાક નિષ્ફળ ન જાય। આ વર્ષની બાગાયત ખેતીમાં મનસુખભાઈએ દાડમ, લીંબુ, જામફળ, મરચા, ખારેક, કપાસ, મગફળી અને ઉનાળામાં ઘઉંના પાકનું આયોજન કર્યું છે। પોતાની આગવી સૂઝથી 35 લાખ લીટર પાણીના સ્ટોકથી અત્યારે તેઓ શિયાળુ પાક લઈ રહ્યા છે અને ઉનાળાની પણ તેમને જરાય ચિંતા નથી। ટાંકો બનાવ્યો ખેતી માટે બહુ સારો ઉપયોગી છે। ખેતી એનાથી જે ઉનાળા શિયાળામાં પાણીની તંગી પડે એમનાથી એમના પાકને પિયત આપી શકાય છે। જો ગુજરાતનો દરેક ખેડૂત આવી જ રીતે પાણીની બચત કરે તો ચોમાસામાં પાણી વેડફાતું તો અટકશે જ, સાથે ખેતીમાં પણ મબલખ પાક ઉતરશે। ફારૂક કાદરી, GSTV, અમરેલી।